ઘઉંની રોટલી હવે ગાયબ થશે તમારા ભાણામાંથી? એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તીને સુધારવા માટે તમારા ભોજનમાં ઘઉંનો ત્યાગ કરો. વિલિયમ ડેવિસ એમડી કાર્ડિયોલોજિસ્ટ પોતાની કારકિર્દીની શરૂઆતમાં એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી કરતા હતા, કારણ કે મને એ જ કરવા માટેનું શિક્ષણ અને ટ્રેનિંગ મળી હતી. પણ 1995માં જ્યારે મારા મમ્મીને સારામાં સારી ટ્રીટમેન્ટ મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મને મારા શિક્ષણમાં શું શું ખામી છે એ શોધવા માટે મેં પ્રયત્ન શરૂ કર્યા. હું કોઈ પણ દર્દીના હૃદયનું ઓપરેશન કરી તેને સાજો કરતો. એ જ દર્દી થોડા સમય પછી મારી પાસે રેજ હૃદયની બીમારી લઈને પાછો મારી પાસે આવતો. ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટાપિંડી જેવી સારવાર કરું છું. એ બીમારીનું ખરેખર કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરતો નથી. એટલે એ ડોક્ટરે એના પછી સતત 15 વર્ષ સુધી આ બાબત એટલે કે હૃદયને આ બીમારી માટે ખૂબ સંશોધન કર્યું. અને આ સંશોધન પછી વિટ બેલી ન્યુયોર્ક ટાઈમ બેસ્ટ સેલિંગ બુક બહાર પાડી, જેમાં એને ખૂબ જ વિસ્તારથી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસ વાળા અને જાડા વધારે વજનવાળા લોકો તેમની ઘઉં ખાવાની આદતથી આ બીમારીનો ભોગ બને છે. ભોજનમાંથી જો ઘઉંની વાનગીઓને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ પુસ્તક વિટ બેલીમાં શું જણાવ્યું છે? ઘઉંથી તમારા શરીરના લોહીમાં સાકરનો ઝડપથી વધારો થાય છે. માત્ર 2 જ રોટલી, 1 મીઠાઈના ટુકડાથી પણ વધારે સાકરનું પ્રમાણ લોહીમાં વધારે છે. જ્યારે મારી સલાહથી મારા દર્દીઓએ ઘઉંની બનાવટની ભોજન ખાવાનું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપથી ઓછું થયું અને એમના પહેલા મહિનામાં પેટ અને કમરની સાઈઝમાં સારો એવો ઘટાડો થયો. અને હવે મેં વધારે વજન, મેદસ્વીપણું, એની સાથે ઘઉંનો શું સંબંધ છે એની સરખામણી કરવાનું શરૂ કર્યું. મારા 80% દર્દીઓ ડાયાબિટીસમાં શરૂઆત કે બીજા સ્ટેજમાં હતા. મારી સલાહથી જ્યારે તેમને તેમના ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કર્યો, ત્યારે માત્ર 3 થી 4 મહિનામાં એમના બ્લડ સુગરનો ખાસો ઘટાડો નોંધાયો. પણ એની સાથે બીજું ઘણું બદલાયું. એક દર્દીએ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે તેના વજનમાં 4 મહિનામાં 15 થી 16 કિલોનો ઘટાડો થયો. એને શ્વાસની તકલીફ, અસ્થમા એટલી હદે દૂર થઈ કે એને ઇન્હેલર લેવાનું છોડી દીધું. એને છેલ્લા 20 વર્ષથી માઇગ્રેન, સતત માથાનો દુખાવોની બીમારી હતી, એ દૂર થઈ. એની મરડાની તેમજ અલ્સર, ઘૂંટણનો દુખાવો, નીંદર નહીં આવે વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ. હવે તમે ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ કરશો તો એમાં એમાઇલોપેક્ટિન નામનું તત્વ હોય છે, જેમાંથી આપના લોહીમાં એલડીએલ નામના કોલેસ્ટ્રોલનો વધારો થાય છે, જેના લીધે હૃદયના રોગ થાય છે. જ્યારે તમે તમારા ભોજનમાંથી ઘઉંનો ત્યાગ કરો છો, ત્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ એકદમ 80 થી 90% ઘટી જાય છે. બીજું, ઘઉંમાં ગ્લાયડિન નામનું તત્વ હોય છે, જેથી તમને ભૂખ વધારે લાગે છે, જેથી તમારું રોજનો 400 કેલરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે. આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે. શું ઘઉંના ત્યાગથી આપણે ગ્લુટેન ફ્રી ભોજન ખાઈએ છીએ? ગ્લુટેન એ તો ઘઉંનું માત્ર એક તત્વ છે. જો તમે ઘઉંમાંથી ગ્લુટેન બાદ કરો પછી પણ ઘઉં આપણા માટે નુકસાનકારક છે, કારણ કે હજુ એમને ગ્લાયડિન અને અમાઇલોપેક્ટિન જેવા તત્વ, જેના લીધે લોહીમાં સુગર ખૂબ વધી જાય છે. હું લોકોને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજનમાં ફળ, શાકભાજી, ડ્રાયફ્રૂટ, કઠોળ, દાળ ભાત અને જુવાર બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડે. ઘઉંમાં 1970 થી 80 થી વધારે પાક લેવાની તેમજ હાઇબ્રિડ જાત લેવાની ટેકનિક, એમાં ગ્લુટેન અને ગ્લાયડિનનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. જો આપણે ઘઉંની રોટલી, બ્રેડ, પાસ્તા રોજ ખાવાનું બંધ કરીને બાજરી, જુવાર, રોટલા અને દાળ ભાત, શાક શરૂ કરશું તો આપનું વજન ઘટશે અને તમારું બ્લડ સુગર ઓછું થશે, તમારા ભોજનનું પ્રમાણ ઓછું થશે, તમારું હૃદય, શરીર વધારે તંદુરસ્ત બનશે. તો મિત્રો, આ લેખ મોકલીને તમે પણ તમારા મિત્રોની તંદુરસ્તીને પણ સુધારવામાં મદદગાર બનશો.